ભરૂચ નગરપાલિકાની ચૂંટણીમાં ત્રણ ટર્મના ઉમેદવાર હેમેન્દ્ર કોઠીવાલા અને શમશાદ અલી સૈયદે ઉમેદવારી નોંધાવતા અનેક કુતૂહલ ઉભા થયા છે। ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 2 માંથી આદિવાસી નેતા હેમેન્દ્ર કોઠીવાલા અને શમશાદ અલી સૈયદનું પત્તું મેન્ડેટમાંથી કાપી નાખ્યું હોય, જેને લઈ બંને 3 ટર્મના પૂર્વ નગરસેવકોએ શનિવારે ઉમેદવારી કરવાના અંતિમ દિવસે બપોરે 2:30 કલાકે પણ ઉમેદવારી ફોર્મ ભરવા પહોંચી જતા આખરે બંને જણાએ ઉમેદવારી શામાંથી કરી તેવા સવાલો ઉભા થતા શમશાદ અલી સૈયદે કહ્યું હતું કે કોંગ્રેસનો સૈનિક છું અને કોંગ્રેસને વફાદાર રહીશ તેમ કહી મીડિયાના સવાલોથી ઉમેદવાર યોગ્ય જવાબ ન આપી શક્યા અને હજુ પણ આ બંને ઉમેદવારોએ ઉમેદવારી કયા પક્ષમાંથી કરી છે તે રહસ્ય ઘૂંટાતું રહ્યું છે અને આ રહસ્ય ફોર્મ ખેંચવાના અંતિમ તારીખ સુધી અંક બંધ રહેશે। સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણી છે એમાં જે કંઈ પણ ભરૂચ નગરપાલિકાના મેન્ડેટ આવ્યા છે એ પહેલા તો અમે શિરોમાન્ય એને આવકારીએ છીએ અને અભિનંદન પણ પાઠવીએ છીએ અને પાર્ટીના સૈનિક બનીને આજે પણ અત્યારે પણ આવનારા દિવસોમાં પણ અમે સૈનિક તરીકે પાર્ટી જ્યારે જ્યાં જે ક્યાં કામ સોંપશે તે અમે શિરોમાન્ય તરીકે અમે પાર્ટી સાથે ઉભા રહીશું અને કામ કરીશું પાર્ટીના સૈનિક તરીકે। કોંગ્રેસ પાર્ટી ભરૂચ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ભરૂચ નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 2 માં જે કંઈ પણ નિર્ણય લેવામાં આવેલો છે એ મને શિરોમાન્ય ગણું છું અને આદેશનું પાલન કરું છું। ભરૂચ શહેરમાં કોંગ્રેસ પાર્ટીએ મને વિવિધ હોદ્દાઓ પર તેમજ પ્રદેશમાં મને વિવિધ હોદ્દાઓ પર યુથ કોંગ્રેસ હોય એના પ્રમુખ તરીકે, NSUના પ્રમુખ તરીકે, વિપક્ષના નેતા તરીકે, કાઉન્સિલર તરીકે વિવિધ જવાબદારીઓ આપી હતી। એની સાથે સાથે હાલમાં જે ચૂંટણી પ્રક્રિયા ચાલે છે સ્થાનિક સ્વરાજ્યની, એમાં બરોડા જિલ્લાના 4 તાલુકાના અંદર મને મહત્વની પ્રભારી તરીકેની જવાબદારી આપી હતી અને એ જવાબદારી મેં નિષ્ઠાપૂર્વક નિભાવેલી છે અને પાર્ટીએ મને આ તમામ હોદ્દાઓ પર વર્ષોથી કામગીરી કરવાનો મોકો આપ્યો। એની સાથે સાથે આવનારા દિવસોમાં પણ જો કોંગ્રેસ પાર્ટી જે કંઈ પણ આદેશ આપશે એ આદેશનું પાલન કરીને હું કામગીરી કરીશ અને પાર્ટી જો ઈચ્છે કે પાર્ટીના એક વફાદાર સૈનિક તરીકે જો મારે પાર્ટીની ખુરશીઓ પથરવી હશે કે પછી બેનર લગાવવાના હશે તો પણ એમાંથી હું પાછળ હટીશ નહીં, કેમ કે હું કોંગ્રેસનો એક વફાદાર સૈનિક છું અને અમે કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયેલા છે। જય હિન્દ, જય ભારત।